મુક્તિ તરફ જઈએ છીએ, એટલે એ આપણા જીવનમાં જરૂરી વસ્તુ છે. ત્રીજો મુદ્દો છે કે સુખની અંદર ભગવાનને ભૂલી જવાય છે અને દુઃખની અંદર ભગવાન તરફ જવાય છે. આપણા જીવનમાં પરમ લક્ષ્ય ભગવાન છે. શ્રીજી મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં આ જ વાત કરી છે કે સંપૂર્ણ સુખ ભગવાનમાં છે. ભગવાનની જેટલા નજીક જઈએ એટલું સુખ વધે છે, જેટલા એનાથી દૂર જઈએ એટલું સુખ ઓછું થાય છે. તો એમનાથી નજીક જવામાં સંસારના સુખ ઘણી વખત વિઘ્નરૂપ બને છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર જ આ કથા આવે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ સંપૂર્ણ થયું અને શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારિકા જવા માટે તૈયાર થયા, ત્યારે એ વખતે માતા કુંતા શ્રી કૃષ્ણ ભગવાનને